ઉપર જે ટાઇટલ અપાયું છે એ ટાઇટલ અમારી લવ સ્ટોરી બાબતે એકદમ પરફેક્ટ છે. આમ તો મનહર ઉદાસ સાહેબે આ ગઝલને અમૃત બક્ષી દીધું છે, પરંતુ મારી લવ સ્ટોરી અને અમારા જીવન માટે પણ આ ગઝલ અત્યંત મહત્વની બની રહી છે. આજે જે મારી પત્ની છે અને ભૂતકાળમાં જે પ્રેમિકા હતી એ સોનલને સાંજ પડે બાલ્કનીમાં માં બેસવાની વર્ષો જૂની આદત છે અને એ આદત જ અમારા પ્રેમ અને લગ્નનું કારણ બની છે. હું અને સોનલ રહેતા એક જ શહેરમાં, પરંતુ અમારા ઘર એકબીજાથી ઘણા દૂર હતા. હા, એ વાત સાચી કે પહેલા હું જ્યાં નોકરી કરતો એ ઓફિસ સોનલના ઘરથી એકદમ નજીક હતી. મારે ઓફિસમાંથી છૂટતા અમસ્તા રાતના 9 વાગી જતા, એટલે સાંજના 5:30-6 વાગ્યે હું મારા કલીગ્સ સાથે નિયમિત એક ટપરી પર ચા પીવા જતો. સાંજે ચા પીવાની અને ઓફિસની દિવસભરની વાતો કરવાની મજા જ કંઈ ઓર હોય છે. એટલે અમે એ ટપરી પર અડધો કલાક જેવું બેસતા અને ગામ ગપાટા મારે જતા. 6-7 મહિના સુધી ત્યાં ગયા બાદ એક વખત મારા ધ્યાનમાં આવ્યું કે ટપરીની સામેના એપાર્ટમેન્ટમાં 3rd ફ્લોરની બાલ્કનીમાં એક છોકરી નિયમિત એક પુસ્તક લઈને બેસે છે. ઘણી વાર તે એનું પુસ્તક વાંચતી હોય અથવા કેટલીક વાર તે પુસ્તક બંધ રાખી રસ્તા પર જતી આવતી અવરજવરને જોતી રહેતી. એકવાર મારી એના પર નજર પડી, પછી હું એને નિયમિત ઓબ્ઝર્વ કરતો થયો. અમે ટપરી પર પહોંચીએ એ પહેલા એ ત્યાં આવીને બેસી ગઈ હોય અને કોણ જાણે ક્યાં સુધી એ બેસી રહેતી હશે. મેં મારા કલીગ્સને એ છોકરી બતાવી નહોતી, પરંતુ મને કોણ જાણે કેમ એ ગમવા માંડેલી. કદાચ એટલે જ હું મારા દોસ્તોને નહોતો કહી રહ્યો. પછી તો એવું થયું કે હું માત્ર ને માત્ર એને જોવા ખાતર જ ત્યાં જતો અને જો મારા કલીગ્સ ત્યાં આવવામાં મોડું કરે તો હું એમને જીદ કરીને ત્યાં લઈ જતો, જેથી અમારું ત્યાં પહોંચવામાં મોડું ન થાય અને હું એ છોકરીને જોઈ શકું. જેમ હું એને જોતો એમ એ પણ નીચે રસ્તા પર અને આસપાસમાં બનતી ઘટનાઓને જોતી તો રહેતી જ, એટલે હું એને તાકીને જોતો રહેતો એ પણ એના ધ્યાનમાં આવી ગયેલું અને હું એને જોઉં છું એ એને ગમતું પણ હતું, જેને કારણે જ મને ઘણી વખતે એવું લાગતું કે અમારા ચા પીવાના ટાઈમે એ બાલ્કનીમાં ગમે ત્યાંથી હાજર થઈ જતી. પછી તો મારા ધ્યાનમાં આવ્યું કે અમને જો કોઈક વાર આવતા મોડું થઈ જાય તો એ રીતસરની અમારા આવવાની રાહ જોતી. એવામાં જ એક વાર તકનો લાભ લઈને મેં એને સ્માઇલ પાસ કરી. એને સ્માઇલ આપતી વખતે મારા દિલમાં ગભરાટ તો હતો જ કે જો ક્યાંક એને આ વાત ન ગમી અને એ ભડકી ગઈ અને જો હોહા થઈ ગઈ તો મારું આવી બનશે. લકીલી, એને એમાંનું કશું ન કર્યું અને સામે મને સ્માઇલ આપી. જેનાથી એટલું તો કન્ફર્મ થઈ ગયું કે એ મને લાઈક કરે છે. જો કે પછી મોકાણ એ થઈ કે આમ રોજ બાલ્કનીમાંથી સ્માઇલ કેટલી પાસ કરવી, વાત પણ કરવાની કે નહીં, અને જો પ્રેમ હોય તો પ્રપોઝ પણ કરવાનો કે નહીં. જો કે એ વાતો લાંબી છે એટલે આવતા રવિવારે એ વિશે વિગતે વાત કરીએ અને અમારી લવ સ્ટોરી વિશે વધુ વાત કરીએ. સ્ટોરી મજા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.